હાય હેલો જય ડાયર અને રામ રામ ને સીતારામ. અમે જઈ રહ્યા છીએ ચોટીલા તરફ. બે ગાડીઓ આવે છે. એક ગાડીમાં 6 જણા ગયા છીએ અમે. આ ગાડીમાં અમે 3 છીએ. ઓલી ગાડીમાં એ 3 છે. વ્લોગમાં બન્યા રહીજો. વ્લોગ જોવાનો મજા આવે તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આખો જોઈએ તમને દેખાડવાનો છે. આ રસ્તાઓ છે. આ રસ્તા પર બાપુની મઢી આવે છે. જરૂરથી વિઝિટ કરજો અમારી મઢી. આપણે પૂગી ગયા બાપુની મઢીએ. બાપુ સુરત છે એનો છેલ્લો મઢી સાફ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો. આ બાપુનો વિડીયો કોલ આવ્યો છે. બાપુને દેખાડ્યું છે એની મઢી. હવે અહીંયાથી નીકળી ગયા અને ચોટીલા તરફ જવા નીકળી ગયા. પહોંચવા આવ્યા ચોટીલા અને માતાજીનો ડુંગર દેખાઈ ગયો. તમે જોવો છો. ઝૂમ કર્યું તો પણ જાદુ દેખાણું નહીં. દૂરથી દર્શન થઈ ગયા છે માતાજીના. અહીંયા આવીને દર્શન કરશું. માતાજીનો ડુંગર છે. આગળ એક ગાડી છે અને પાછળ એક ગાડી છે. માતાજીના દર્શન કરવા તો ચાલીને પણ જઈ છે દર્દીવાળીએ. ચોટીલા પૂગીને ટ્રાફિક હતી બહુ. તમે લોકો જોઈ શકો છો ચોટીલામાં ટ્રાફિક કેટલી થઈ ગઈ છે. આજ પૂનમ છે એટલે આપણે પહોંચી ગયા ચોટીલા અને હવે ગાડી મૂકવા જઈએ છીએ પાર્કિંગમાં. તમે જોઈ શકો છો. આ 4 વ્હીલો 2 વ્હીલો રિક્ષાઓ એનું પાર્કિંગ છે. હવે ગાડી ચોટીલાનો ડુંગર ચડવા માટે. હવે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. સાઉન્ડામાંની જઈ કરીને તમે જોઈ શકો છો. ટ્રાફિક હતી બહુ. આ જોઈ શકો છો તમે. આજ માતાજીની પૂનમ છે એટલે ટ્રાફિક બહુ હતી. કાઢે સોડા પાઈ દઈએ. હું બોલ્યો નતો દેદી. હા ભાઈ થાકી ગયા હતા બહુ હવે એટલે પોરો ખાવાનું મને કહેતા હતા. તમે જોઈ શકો છો. લીલા પૂછીએ તું બોલ્યો અને રાતે જવાનું હતું એટલે બસનો વારો. જો કેટલી ટ્રાફિક છે. કાલે મને જ પાય ને સોડા. હવે પહોંચવા આવી ગયા માતાજીના થાનક. આવી જ મોજ મસ્તી કરતાં કરતાં પહોંચી ગયા માતાજીના થાનકમાં. તમે જોઈ શકો છો. આ સાઉન્ડમાંની મૂર્તિ છે ને તમે પણ દર્શન કરી માતાજીના દર્શન કરીને ડાબી સાઈડ ચાલશું એટલે સિંહની મૂર્તિ પણ અને મંદિરની પાછળ ચાલશું એટલે માં લખેલું છે અને મંદિરની પાછળ સિક્કા પણ ચોંટાડે છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આપણું વ્યૂ મસ્ત છે. ફોટા પડાય એવું છે.